તો ને વરસાદ પડી ગયો આટલું બધું આ તો મને તો કશી ખબર ના રહી એમ કેમ બોલે છે કે એ સુષુપ્તિ અવસ્થામાં જીવાત્મા જતો રહ્યો, સપનામાંથી સુષુપ્તિમાં ગયો અને બ્રહ્મરંધ્રની વિશે ઈંડા પિંગળા સુષુમ્ના નાડી છે એને વચ્ચે પૂરી નામની નાડી છે, ત્યાં ભગવાનનો નિત્ય વાસ છે, ત્યાં આત્માને એને યોગ થાય છે, જાણતો નથી આ ભગવાન છે પણ એના નજીકના યોગે પ્રભાવે કરીને મહાસુખની અંદર એ જીવાત્મા જતો રહે છે, જેને આપણે સુષુપ્તિ અવસ્થા કહીએ યોગશાસ્ત્રની રીતે. કિંચિત પણ એમાં કેટલા વર્ષ આજે ધ્યાનમાં યોગીઓ જે જતા યુગોના યુગો જતા રહે. બોલો એ જાગે ત્યાં ખબર પડે કયો યુગ ચાલે છે, કેમ પરમાત્મા જન્ય સુખ એવું છે. એટલે ઘણો બધો ખટકો રાખીએ તો સહેજે થાય, કારણ કે શ્રીજી મહારાજ વખતે જે કંઈ શાસ્ત્રની રીતો હતી ઘણું બધું હતું, કડકઈ હતી ઘણું બધું હતું. એ પછી મહારાજે બહુ સહેલું કરી નાખ્યું. મુક્તો ને મહારાજ ને બધા ગોપાળાન સ્વામી ભેગા થયા કે મહારાજ આગળ કળિયુગ આવે છે, આ બધું એમાં નહીં ચાલે, આ વર્તમાનો ફેરવો એ નહીં ચાલે, આ બધું નહીં ચાલે. એટલે મહારાજ કે ચાલો તારા આપણે સુગમ કરી નાખીએ. શિક્ષાપત્રી લખી તો સુગમ, અને સત્સંગી જીવન લખ્યું તો સુગમ, અને તપ ત્યાગને મહારાજ કે અમે ગૌણ પાડીએ છીએ, અને ભક્તિ માર્ગ અમે પ્રવર્તાવીએ એટલે સેવા મુક્તિ ગમે તામ, સેવાથી મોક્ષ મહારાજ કે અમે નક્કી કર્યો. ચાલો સેવા તો પાથાણા પાથરો, વાળો, ભગવાનનું મંદિર લીપો, મંદિરને બાવા પાડો, મંદિરને સાથે પોતા મારો, એના ભગવાનના હાર બનાવીને લાવો. બોલો એ સેવા. સેવા તો બીજી શું બોલો, એ તો તમારું કલ્યાણ થાય, કારણ કે એમાં વૃત્તિ તમારી રહેશે અડધો કલાક 5 કલાક કે કલાક. તો તુલસીદાસે લખ્યું કે આધી ઘડી આધી તાકી, આ કળિયુગની અંદર તો અડધી ઘડી તો બહુ થઈ ગયું એમ. એટલે સેવાથી મોક્ષ લખ્યો છે, બહુ સહેલો લખ્યો, એનાથી સહેલું કંઈ છે નહીં. હવે એ પછી કોઈ કહે તો એ 2 નંબરનું નાણું આવી જાય, એટલે માર ખાવાનો વારો આવે અને દુકાનમાં ચાલે નહીં, એટલે એમાં કઈ પછી હવા જ નહીં. આ છેલ્લો એન્ડ આવી ગયો. સેવા મુક્તિશ્ચ ગમ્યતા મારા શિક્ષાપત્રીમાં આદેશ આપી દીધો. એટલે મંદિરો જાતે કર્યા, મૂર્તિઓ જાતે પધરાઈ, સેવા વ્યવસ્થાઓ જાતે કરી, અને શાસ્ત્રો જાતે સંતો પાસે રચાયા, અને સંપ્રદાયનું માળખું રચી અને પછી મહારાજ પધાર્યા સ્વધામ ટૂંકા ગાળામાં. એટલે આપણે તો જે વખતે કઠિનાઈ હોય, જેમ નાનચંદ શાસ્ત્રી કહ્યું દાદા ખાતે પરીક્ષા લીધાય એ તો હોકારો કરે તો નાહી જાય, એમાં પથરો મારવાની કઈ વાત છે, કારણ કે હોતો જ હોય. તારા કઈ નહીં આવીએ એવા નંદ સંતો વખતના દાખલા બહુ છે એમ. એક ડોહાને મેં બહુ વર્ષો થઈ ગયા, આપણે બાલદોન મળે સાંભળેલો ને ત્યાં સુરતમાં. એક ડોહાને એટલે એના બાપાને મેં કહેવાને બદલે એના છોકરાને કહ્યું કે આપણો ઉત્સવ આવે છે તેમાં કે સેવા ઓલો ધંધો કરે, એટલે મેં તો આ ડોહા શું ભજન કરે છે એને કેવું. એ ડોહાને ખબર પડી, એટલે મને કહે છે પણ હું બેઠો છું ને તમે છોકરાને કહ્યું, એટલે મને ખબર નહીં ભાઈ તારી પાસે આવી છે તને કેમ, જાણો છોકરો કમાય છે, તમે બે કરી કે દાળ ચોખા કશું ઉત્સવમાં હાલો. એવો અકળાયો મારા ડોહો, એ કાઠિયાવાડ ડોહો હતા કઈ નહીં. એટલે કહેવાનું શું છે કે ભગવાને આપણને આ બહુ સુંદર યોગ આપ્યો, એટલે તમે ત્યાં ભજન ઓછું થાય છે, ઘણું ઓછું થાય છે. એટલે અહીંયા 1 મહિનો 15 દાડા રહ્યો ને એમાં કેડ બાંધવાય, વચનાથ વાંચીએ દરરોજ 5-10 વચનાથ વાંચીએ, કે એક જ વાંચો એવું ને વચનાથ પૂરું થઈ જાય તમારો ત્યાં સુધી. ફક્ત ચિંતાણી વાંચો તો પૂરી થઈ જાય રે ત્યાં સુધી, ઓર ટાઈમ એ વાંચીએ એમ. અયોગ છે, અને કરીશું તો થશે, અને કરીશું તો પામીશું. એક વાત શ્રીજી મહારાજે સહેલું કર્યું, પણ સહેલામાં જો આપણે ગાફલાત રાખીએ તકલીફ થાય એમ. ખાવા પીવામાં તમે દેશાંતરોમાં છો એટલે બહુ ધ્યાન રાખવાનું. એ બહારનું બધું ચાય ને પ્લીઝા ને એ બધું આપણા માટે નહીં,
એમાં કોઈ બ્લડ નથી થતો, એમાં કોઈ કાંઈ નથી. હલકામાં વિચાર આવે માણાને, પણ એ વસ્તુ આપણા માટે નહીં. આપણે ચોખ્ખી વસ્તુઓ જે ભગવાનને ધરાવવા લાયક હોય ને, ભુજમાં તો અત્યાર સુધી બહારનું ધરાવતા નથી આવત. કોણ જાણે પેંડા લાવતો નહીં, કશું લાવતો નહીં. અને કૃત્રિમ વસ્ત્રો નહીં, હાદા એટલે રેશમી અને કા સૂત્રો, બીજા નહીં. કહેવાનું શું છે કે હવે બધું એને જેટલા આપણે એમાં આપણે લલચાઈએ કે આનંદ માનીએ કે એમાં આપણી રુચિ ઊભી કરીએ, એ વિચાર હલકા છે. એમાં બીજું ઘણું બધું આવે ધીમે ધીમે. એનાથી કોઈ સદવિચાર ઊભો ન થાય તમને કે લાવો મંદિરે જાઓ ને માળા ફેરવો, લાવો આમ, એમ વિચાર ના આવે. એ અન્ન નો શાસ્ત્રમાં બહુ વિધાન આપ્યું કે અન્ન અને આહાર ને વિહાર એ બેનું બહુ ધ્યાન રાખજો. એમ આ ડુંગળી કેમ ના પાડી? ડુંગળી તો કોઈ મોટો ગુનો નથી, ડુંગળીમાં કોઈ જીવ નથી. ડુંગળીના વખાણ આયુર્વેદની અંદર 100 પાના ભર્યા છે. એમ પણ એ બ્લડને તામસ કરે છે, એનો ગંધ ખરાબ છે. અને ભગવાનના ભક્તને લોહી તમોગુણ પ્રદાન થાય તો કોઈ વખત ક્યાંક સારા સ્થાનમાં તમોગુણ એને થવાનો સંભવ ઉભો રહે, તો એનું પુણ્ય નષ્ટ થાય કાં તો બીજી માથાકૂટ થાય. એટલે ભગવાનના ભક્તને એ વર્જ, એ બહુ ઉચ્ચ કોટીની વાત આવી. એમ બીજું કઈ નહીં, એમાં કોઈ એવો મોટો ગુનો નથી કે ભાઈ તમે ડુંગળીને 2 કાંઠે ચાય ખાતા ફાંસી ચડાવવાના, એવું નથી એમાં. એટલે એ તો બધા ખાતા જ હોય આખાન પાછા, આવી ગયો મને ખબર નહીં, શાકમાં આવી ગયો ને એમ કરે, આમ ખામ થાય. એ તો એ બહુ સર્વસામાન્ય થઈ ગયું. પણ એનો નિષેધ શાસ્ત્રની અંદર પૂરો. એમ શ્રીજી મહારાજે ના પાડી. કેમ કે આપણે દ્વિજાતિ છે, બ્રાહ્મણ ક્ષત્રિય હોય છે, 3ને તો નિષેધ જ છે. આપણે ધામના અધિકારી છીએ, માટે આપણી આખી ક્રિયા ધામમાં જવા માટે કેવી જોઈએ એ મહારાજે આપણને બધું આમ કરો, અનંત સંતો બતાવો, આ રીતે રહેવું. દરેક વસ્તુ ભગવાનને ધરાઈને લેવાનો કેમ આગ્રહ રાખ્યો? એમાં કંઈક મિસ્ટેક હોય તો મહારાજને ધરાવ્યો એટલે આપણે પ્રસાદી ભૂત જમ્યા કે માથા કૂટલી. એમ કારણ કે બધે જઈએ તો આપણને ખ્યાલ હોય નહીં શું છે ને કેમ છે ને કેવું છે. એટલે ભગવાનને ધરાવવાનો આગ્રહ એટલા માટે કોઈ બી વસ્તુ નિર્ગુણ ભણાને ભાવે. એટલે આપણે ભગવાનના ઉત્તમ ભગત, ઉત્તમ વિચાર, ઉત્તમ વાત મળ્યા આવ્યા ભગવાનની વાત કરીએ, ચર્ચા કરીએ. અને ચેષ્ટા નિયમમાં હવે આવવાનું રાખો. અહીંના હોય તો આવે બધા, તમે જાના જતા ને અહીંના હોય એ હવે બધા થોડા નિયમમાં આવવાનું તો રાખવું જ. કથા વાર્તા નિયમ વચન વાંચે એટલે કથા થઈ. નિયમમાં આવવાનું રાખવાનું. અને ત્યાં તો કઈ મેળ બેહો નહીં, સુરત ને મુંબઈ ત્યાં કહેવાય નહીં કે ત્યાં નિયમમાં આવો. આગો બહુ ને, એટલે ઘેર કરે તો બહુ ઉત્તમ. ઘેર કરવું જ જોઈએ, ફરજિયાત છે. ચેષ્ટા નિયમ ફરજિયાત છે. જમીને 5 જણા ઘરમાં 8 જણા, 2 ચેષ્ટા નિયમ કરી લેવો જોઈએ. આ બધે રિવાજ કચ્છમાં કાઠિયાવાડમાં બહુ હજુ આજે સુરતમાં ઘણા બધા એવા નિયમવાળા ઘેર કરી લે. આખું હોય ને એટલે આ તો બધું કરવું પડે, કર્યા વગર ચાલે નહીં. બીજી વાત છે, કથા વાર્તા છે એ પુષ્ટિ આપે ભક્તિને. બીજું કાંઈ નહીં. એમ 100 વર્ષ આખી રાત 100 વર્ષ જે કથા સાંભળવાનું કશું કરો નહીં તો શું કરે? કથા શું કરે? એમ આખી રાત પાથર કહીએ તો હું ક્યારે ફટ જઈને પડ્યા નાખી દઉં છે પણ ઊંઘી જઈએ. એમ તરત જે વાત આવી એને તરત અમલમાં મૂકો તો એનો તરત ફળ ઊભું થતું જાય. એમ એટલે સાંભળવાનું એનું બી માપ હોય. આપણે તીર્થાટન કરીએ, એક વખત તીર્થાટન કર્યું તો એનો જે સાર છે, એનો નિચોડ છે એને પકડી લઈએ, એનું માધ્યમ છે એને પકડી લઈએ. મહારાજારી કેટલું બંધ બે છે એ બી વિચારી લઈએ. અને એમાંથી શું આપણને ફાયદાકારક એ જોઈ લઈએ. પછી કે એવું કંઈ વારે નહીં કે જવું જેવું કંઈ ફરજિયાત નથી. જવાનું ફરજિયાત વડતાલ પૂનમનું મહારાજે કહ્યું. તે શાના માટે? તમારો કોઈ પદાર્થ હોય, ઈચ્છા હોય, બીજું હોય, આમ તેમ પૂનમ ભરવી બધું પતી જાય.
બીજે માણા આથડે, બાકી નહીં. બીજું ક્યાંય કોઈ મંદિરમાં ફરજિયાત જવાનું નથી. યાત્રા કરીએ, સાધનો થઈ ગયા એટલે વધારે કરીએ, બાકી નહીં. બાકી ત્યાં વડતાલ માળા પ્રદક્ષિણા બધું કરો એટલે 68 તીર્થ ત્યાં જ છે. બધા તીર્થો ત્યાં છે, બધા દેવો ત્યાં છે, મહારાજ ત્યાં છે. એમ એ તો અક્ષરધામ જ છે. એટલે જેટલું થાય ને એટલું કરીએ. એમ કહેવાનું શું છે કે ત્યાં જઈને ના કરીએ તો નકામું, બહાર જઈને ના કરીએ તો નકામું, અને એ પછી આપણું અંગ પડી જાય. એમ અંગ પડી જાય, એ અંગ પછી વાળવું બહુ કઠણ પડે. કોણ એ માથાકૂટ કરે તમારી? એમ કોને ખબર પડે કે આનું અંગનો માં ફેરફાર છે કે કેમ? એ ના ખબર પડે 5 મિનિટમાં. એટલે થોડુંક કરવાનો બહુ આગ્રહ રાખો. નાના મોટા હોય બધા ભાઈઓ ઘરમાં એકાબીજાને ટોકણી બધું જોઈએ, એમ ચાલે નહીં. હવે આપણે બધી રીતની અનુકૂળતા પ્રાપ્ત મહારાજ પાસેથી કર્યા પછી જો આપણે આળસમાં પ્રમાદમાં રહીએ તો આપણો બહુ મોટો ગુનો ઊભો થાય. એમ આપણે ભજન કરીએ છીએ ગમે તેટલું ઓછું વધતું તો 12 સુવાસ કેટલી બધી છે આપણા ગામની. હમણાં 5 જણા ગયા હતા ભૂત, મને ફોન કર્યો કે ત્યાં ઉતારવાનું કે આગળ પાછું છે, ત્યાં મને શેર કહી દેજો ને. તમે માણા ત્યાં બહુ જાય ને તમે ફોન કર્યો સ્વામીને, આગેવાન સ્વામી. અરે કે છે મેથપરનું નામ પડે અમારા 150 સાધુમાંથી બધા ખુશ થઈ જાય ને ગમે તે વ્યવસ્થા થઈ જાય. તમે શું વાત કરો કે બોલો? એવો ફોન આવ્યો. મેથપરનું નામ પડે એટલે ખલા ત્યારે તમારી સુવાસ કેવી છે બોલો? એટલે આપણે શું છે ભજન કરીને આપણે શું કોઈને આપી દીધું છે? ભજન કરીએ છીએ, લક્ષ્મણ દેવની સેવા કરીએ છીએ, છતાંય એનો જે સુવાસ છે, એનો ગુણ છે, એમને હજારો માઇલ ઉપર એને આવ્યો. બોલો કેટલો બધો એનું બ્રોડકાસ્ટિંગ થાય છે. મુક્તો ચર્ચા કરતા હોય, બ્રહ્માંડમાં દેવતાઓ ચર્ચા કરતા હોય, ભગવાન સ્વામિનારાયણના ભજનના ભક્તોના બધા ચરિત્રો મહારાજ વખતે થયા, મુક્તો ભગવાનના ભગત થયા, એના દેવતા ગુણ ગાતા હોય. કારણ કે એને એમાં આવવાનું છે તો જ ઓલી પ્રાપ્તિ થાય. સીધું નહીં, ક્યાંયથી સીધું જવાતું નથી. કર્મભૂમિ ઉપર આવવું જ પડે. એટલે આપણને સુંદર યોગ મળ્યો છે. ભજનનો આગ્રહ રાખવાનો, ટાઈમસર આવી જવું. અહીં જેટલા દાડા રહે વિશેષ મંદિર સેવવું, વિશેષ ને વિશેષ. 15 દાડામાં વરનો સ્ટોક કરી લેવો પડે. હવે તો આખા ત્રીજામાં આવે પણ થોડા ઘણા આવે, લગ્ન હોય થોડા ઘણા આવે, એવું તો આવે છે થોડા થોડી. એમાં કંઈ કહેવાય નહીં. લગ્નમાં ટાઈટ થઈને ફરતો ના કહેવાય ભાઈ 50-50 દંડવત કરે એવું ના. એમ આ અત્યારે કહેવાય અત્યારે વાંધો નહીં, પાટલા ટૂટલા ટુકડાય તો ચાલે. એ વખતે બધું ટાઈટમાં રહેવું પડે. એટલે અત્યારે કરી લેવાનો આ યોગ સારો છે. ગરમી હોય નહીં, તમારું માઇન્ડ આઈસ હોય. કેવો અત્યારે હવા છે, નહીં ઠંડી નહીં ગરમી, આખી રાત બેહો તો ચાલે. કપ ચા ચડાવી દેવાનો. અત્યારે કંઈક બનાવવાની છે વાત સાંભળી. એટલે કહેવાનું શું છે કે આ તમને યોગ છે. આ યોગ પછીથી નહીં આવે. યોગ વારે વારે આવતા નથી. શરીર બગડે તો મારે તો 1 કલાક પહેલા જ શરીર બગડ્યું હતું. મેં કીધું હવે લાઈને જઈ આવું. શરીર બગડે આપણા હાથની વાત નથી. આ બધા શું છે માટીના બધા એમના અંદર બધા સાધનો છે એ ચાલ્યા ત્યાં સુધી ખરા. પાણી અંદર છે, મેદ છે, રગો છે, બધી શું છે પૃથ્વીના તત્વને વિકારવાળી, તેજના તત્વના વિકારવાળી. એટલે ચાલ્યું ત્યાં સુધી ખરું એમ. એટલે આપણે એની સતર્કતા રાખી. જ્યાં કમાઈએ છીએ ત્યાં સત્સંગ રાખો છો, ઘણું સારું છે, એમ કઈ વાંધો નથી. પણ છતાંય અહીંયા આવો ને વિશેષ કરી લેવા. પદયાત્રામાં છે ને એટલે બધી ઇન્દ્રિયો આપણી બધી બંધ, વ્યવહાર માર્ગ બંધ, કુટુંબ માર્ગ બંધ. કુટુંબના વ્યવહારો પદયાત્રામાં નહીં. એ પછી આપણી રીતે મસ્તાન એકલા